ધોરણ 6 પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક. પાના નંબર 60. પ્રોજેક્ટ પ્રવૃત્તિ 26 આપણા રાજ્યોને જાણીએ. તમે જાણો છો તેમ આપણો ભારત દેશ વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે. ભારતના દરેક રાજ્યોમાં અલગ અલગ વિશેષતા જોવા મળે છે. અહીં તમારે ભારતનું કોઈ એક પડોશી રાજ્ય પસંદ કરી તેના વિશે માહિતી એકઠી કરી પ્રોજેક્ટ પ્રવૃત્તિ કાર્ય કરવાનું છે. તમે પસંદ કરેલ રાજ્યની ભૌગોલિક બાબતો, પહેરવેશ, ઉત્સવ, ખેતી જેવી અનેક બાબતોને ધ્યાને લઈ એકત્રિત કરેલી માહિતી મોટા કાગળમાં લખી ચાર્ટ તૈયાર કરવાનો છે. તમે મોટા કાગળમાં બનાવેલ પસંદગીના રાજ્યની માહિતી શાળા બુલેટિન બોર્ડ પર અને વર્ગ સમક્ષ રજૂ કરો. તે રાજ્યનો નકશો પણ દોરવા પ્રયત્ન કરવાનો છે. આપણે ગુજરાત રાજ્યમાં રહીએ છીએ અને આપણા પાડોશી રાજ્યમાંથી એક રાજ્ય પસંદ કર્યું છે, તે છે રાજસ્થાન. ચાલો રાજસ્થાન વિશે જાણીએ. પસંદ કરેલ રાજ્યનું નામ રાજસ્થાન. રાજ્યની વસ્તી એટલે કે લોકોની કુલ સંખ્યા 6,85,48,437. રાજ્યનો ભૌગોલિક વિસ્તાર 3,42,239 ચોરસ કિલોમીટર. રાજ્યમાં ઉજવાતા સામાજિક અને ધાર્મિક તહેવારો ગણગોર, અખાત્રીજ. રાજ્યનું વિશેષ ભોજન દાલબાટી, ચૂરમા, ગટ્ટાની સબ્જી. રાજ્યમાં ઉત્પાદિત થતા ખેતીના પાકો બાજરી. રાજ્યના લોકનૃત્યો ઘુમર, કાલબેલિયા, ભવાઈ. રાજ્યમાં જોવાલાયક સ્થળો ઘણા બધા છે. તેમાંથી ત્રણેક મેં લખ્યા છે: જયપુર, ઉદયપુર, હલ્દીઘાટી. રાજ્યમાં પુરુષોનો પોશાક અંગરખા, બંધગળા. રાજ્યની સ્ત્રીઓનો પોશાક ઘાઘરા, કબજો, ચુંદડી. રાજ્યનું પાટનગર જયપુર. રાજ્યના મુખ્યમંત્રીનું નામ શ્રી ભજનલાલ શર્મા. રાજ્યના રાજ્યપાલશ્રીનું નામ હરિભાવ કિશનરાવ બાગડે. અન્ય ખાસિયત કે ધ્યાન આકર્ષક બાબતો: ક્ષેત્રફળની દ્રષ્ટિએ રાજસ્થાન છે એ સૌથી મોટું રાજ્ય છે અને તેમાં વિવિધ રંગના શહેરો આવેલા છે. આપણને કહ્યું છે નકશો દોરો. તમારે તમારી જાતે નકશો દોરવાનો છે, જેવો આવડે એવો. અહીં મેં દોરેલો છે, તમે જોઈ શકો છો રાજસ્થાન રાજ્યનો નકશો.